નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે જે એકમ કસોટી લેવાની છે એના રિલેટેડ આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન દબાવી દો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિભાગ એથી ચર્ચા કરીએ. જે નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 1 ગુણ છે. પહેલો જ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ax² + bx + c = 0 એ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0ના બીજ સમાન હોય તો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સત્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન બી, b² = 4ac. સમીકરણ બીજો ક્વેશ્ચન છે, સમીકરણ 5x² - 6x + 1 = 0નો વિવેચક ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે ઓપ્શન એ 16. ત્રીજો ક્વેશ્ચન છે, જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ ના હોય. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. ચોથો ક્વેશ્ચન છે, 6x² - 13x + m = 0ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમનું મૂલ્ય શું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. પાંચમો ક્વેશ્ચન છે, દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ શૂન્ય ખાલી જગ્યા છે તો 2 શૂન્ય છે. છઠ્ઠો ક્વેશ્ચન છે, x² - 5x + k = 0ના બીજ સમાન હોય તો k બરાબર કેટલા? તો 25/4. સાતમો ક્વેશ્ચન છે, જો સમીકરણના બીજ સમાન થાય તો b² - 4ac = 0. આઠમો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે સોલ્વ કરવાનું છે. નવમો ક્વેશ્ચન છે, એક પેનની કિંમત 15 રૂપિયા છે, તેના ભાવમાં xનો ઘટાડો થાય તો ઘટાડેલા ભાવ પ્રમાણે 600માં ખાલી જગ્યા પેન મળે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, 600/15 - x. દસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વિવેચક શોધવાનું છે, જે d = b² - 4ac પ્રમાણે મૂકીને. 11મો પ્રશ્ન પણ તમારે વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ 2ની અંદર જે 4 પ્રશ્નો આપ્યા છે એમાંથી ફક્ત 1 લખવાનું છે. બરાબર છે. અવયવીકરણની રીતના 2 દાખલા છે, એક વ્યવહારિક ઉકેલના દાખલા છે અને એક બીજ શોધવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ સીની અંદર. તો વિભાગ સીની અંદર 3 દાખલા છે, એમાંથી ફક્ત 1 જ ગણવાનો રહેશે તમારે. બરાબર છે. વ્યવહારિક દાખલા 2 છે અને વાસ્તવિક બીજ શોધવાના છે, એના પણ 2 દાખલા છે. વ્યવહારિક દાખલા 1 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્નો 2 વિભાગ એ. બરાબર છે. 10મા ચેપ્ટરમાંથી છે. બિંદુ ક્યુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી અંતેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7 સેમી. બીજો ક્વેશ્ચન છે, ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શક પીએ અને પીબી વચ્ચે 80° ખૂણો રચાતા હોય તો ખૂણો POA ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 50°. જો બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 17 સેમી અને 15 સેમી છે તો મોટા વર્તુળની કોઈપણ જીવા જે નાના વર્તુળના સ્પર્શતા હોય તો તેની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે સી 16. ચોથો ક્વેશ્ચન છે, ત્રિકોણ ABCમાં ખૂણો B = 90, BC = 12 સેમી ને AB = 5 સેમી છે તો ત્રિકોણ ABCના અંતઃવૃત્તની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે ઓપ્શન સી, 2 જવાબ મળે. પાંચમો ક્વેશ્ચન છે, વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક હોય છે તો અસંખ્ય હોય છે. છઠ્ઠો ક્વેશ્ચન છે, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો જવાબ છે 2. સાતમો ક્વેશ્ચન છે, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છેદિકા કહે છે. આઠમો ક્વેશ્ચન છે, એક વર્તુળની બહારના બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને બિંદુ ક્યુની વર્તુળના કેન્દ્રમાંથી અંતર 25 સેમી છે તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી છે. તો 7 સેમી જવાબ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 9મો, 10મો, 11મો અને 12મો પ્રશ્નો વ્યાખ્યા લખવાની છે. વર્તુળની જીવા, વર્તુળની છેદિકા, વર્તુળનો સ્પર્શક અને ત્રિકોણનું અંતઃવૃત્ત તથા અંતઃત્રિજ્યા. 13મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે તો સ્પર્શ બિંદુ કહે છે.
વિભાગ બીની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 2 પ્રશ્નો આપ્યા છે, ફક્ત ગમે તે એક લખવાના છે, 2 ગુણના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની અંદર પણ સેમ આ જ પ્રોસેસ છે. 3 પ્રશ્નો આપ્યા છે અને ફક્ત એક જ લખવાનો છે. એમાંથી એક પ્રમેય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્નો 3 11મા પાઠનો છે. વિભાગ એની ચર્ચા કરીએ તો ઘડિયાળનો મિનિટ કાંટો 15 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો આંતરે છે. તો તમને ખબર છે 90 અંશનો ખૂણો આંતરે છે. આર ત્રિજ્યાવાળા અને એલ લંબાઈની ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા તો 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 એલ આર. 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના 1/4 ભાગની ચાપની લંબાઈ કેટલી તો 14 પાય. ચોથો ક્વેશ્ચન છે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 150 સેમી સ્ક્વેર હોય તો અનુરૂપ ચાપની લંબાઈ ખાલી જગ્યા છે તો 20. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 15 સેમી છે. ઘડિયાળના વર્તુળાકાર ચંદા પર મિનિટ કાંટો 20 મિનિટ ફરે છે તો ખાલી જગ્યા સેમી સ્ક્વેર ક્ષેત્રફળ આવૃત થશે. તો જવાબ છે 235.5. છઠ્ઠો ક્વેશ્ચન છે એક વર્તુળની ત્રિજ્યા અને જીવરસ સરખી છે તો જીવાના અત્યબિંદુ કેન્દ્ર આગળ 60 અંશના માપનો ખૂણો આંતરે છે. સાતમો ક્વેશ્ચન છે 7 સેમી એટલે આ ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશનો ખૂણો થીટા હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો p/720 ગુણ્યા 2πr સ્ક્વેર. વિભાગ બીની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ બીની અંદર પર આપણે 8, 9 અને 10મો પ્રશ્નો છે એ પણ આપણે સોલ્વ કરવાનું રહે છે. વિભાગ સીની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ સીની અંદર પર આપણે આ રીતે સોલ્યુશન કરવાનું છે. એક જ પ્રશ્નો છે અને એના આપણે જવાબો લખવાના હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિભાગ ડીની અંદર પર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કુલ આપણી પાસે પ્રશ્નોની સંખ્યા છે 4 પ્રશ્નો છે. ફક્ત એક જ પ્રશ્નો લખવાના રહે છે અને દરેક પ્રશ્નો ફક્ત કેટલા 4 ગુણના છે એટલે એક ગમે તે લખવાનું છે. અને 16મો ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્નો 4 એટલે કે વિભાગ ડીમાંથી છઠ્ઠા પ્રકરણમાંથી છે વિદ્યાર્થી મિત્રો. જો ત્રિકોણની કોઈ એક બાજુ સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે એ લખવાનું છે. બીજો છે જો 2 ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય તો સાબિત કરો કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન અથવા સમપ્રમાણમાં હોય તો તેથી 2 ત્રિકોણ સમરૂપ છે ખૂબ શરત અનુસાર. નેક્સ્ટ ત્રીજો છે દાખલો છે વિદ્યાર્થી મિત્રો 90 સેમી ઊંચાઈવાળા એક છોકરી વીજળીના થાંભલાના તળિયાથી 1.2 મીટર સેકન્ડ ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય તો 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા ચેપ્ટરનો દાખલો છે ઉદાહરણનો, ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.